સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારો કમિશનથી વંચિત 6 મહિનાથી દુકાનદારોને કમિશન ન મળ્યું હોવાનો આરોપ લગાવ્યો। તાત્કાલિક કમિશન આપવા દુકાનદારોની જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી। કમિશન ન મળતા માલ ભરવામાં હાલાકી થતી હોવાનો તેમણે દાવો કર્યો તો કમિશન ન આપવા પર રાજીનામું આપવાની દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી। સરકાર વીસીની કામગીરી પણ દુકાનદારો પાસે કરાવતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો તો વીસીની કામગીરી કરવાના રૂપિયા પણ ન મળતા હોવાનો તેમનો દાવો। લગભગ 7 મહિનાથી મને કમિશન મળ્યું નથી અને હું નાનો માણસ છું, પૈસા ભરી શકું તેવી પણ મારી પરિસ્થિતિ નથી। તો હવે કાં તો મને કમિશન મળે અને કાં તો ગવર્મેન્ટ મારું રાજીનામું સ્વીકારી લે, એવી અમારી છેલ્લી અપેક્ષા છે। કેવી તકલીફ છે અત્યારે ઘર ચલાવવા? અત્યારે બહુ તકલીફ। અમે અમારા બાળકોનું પોષણ ના કે 8,000 રૂપિયા મને કમિશન મળે લગભગ 6 મહિનાથી અને કેન્દ્ર સરકારનું કમિશન જ નથી મળ્યું। 7-8 મહિનાથી જો કમિશન ના મળે તો 8 મહિનાના પૈસા કેવા થાય ને અમે માલ ભરવાના પૈસા ક્યાંથી લાવીએ? ભૂતકાળમાં અમે કેવાયસી ની કામગીરી કરી પણ એનું અમને આજ સુધી કોઈ વળતર ચૂકવેલ નથી અને પાછું અત્યારે સીબીડીસી નો એક વધારાની કામગીરી અમને આપવામાં આવે છે। સીડીબીસી ની કામગીરી જો વીસી ને 20 રૂપિયા જો ચૂકવવામાં આવે તો અમને એનું વળતર કેમ નહીં? સીડીબીસી એ કામગીરી અમારા નોલેજ બહારની વાત છે અને એ વીસીએ કામ કરવાનું હોય છે, તો અમારી ઉપર આ પ્રકારનું કોઈ દબાણ ન થાય એવી બાબતે અમે સરકારમાં રજૂઆત કરવાયા છે। નિયમિત અમને પોષણક્ષમ જે આવક મળવી જોઈએ એ મળતી નથી। યોગ્ય કમિશન સરકારના પરિપત્ર પ્રમાણે અમને આજ તારીખ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા વેપારીઓને અમને કમિશન મળતું નથી અને સરકારમાં જે કમિશન અમને મળવા પાત્ર છે એ સ્પર્શ અને ગુજરાત સરકાર બંનેની સ્પષ્ટતા અમારા દુકાનદારોને આજે પણ અસમજમાં અને અસ્પષ્ટ છીએ।